ઉદ્યોગપતિની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ, પુત્રની ધરપકડ બાદ રહસ્યમય મુક્તિનું સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય। સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાયસન્સિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે। અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી KS અવતરણ હોટલમાં દારૂની પાર્ટી ચાલુ હતી, જેમાં મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો શામેલ હતા। મળતી માહિતી મુજબ ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજાઈ હતી। પોલીસને બાતમી મળતા અલથાણ પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેમજ દારૂની બોટલો સાથે અનેક લોકોને ઝડપી પાડ્યા હતા। સુરતના ઉદ્યોગપતિએ જન્મદિવસે આપી દારૂની પાર્ટી। આ દરમિયાન દારૂ પાર્ટીમાં હાજર સમીર શાહના પુત્રએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। તેણે ફરજ પર હાજર પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને મગજમારી કરીને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો। સ્થિતિ વધુ ગંભીર બનતા અલથાણ પોલીસ સ્ટેશનના PSI દ્વારા સમીર શાહના પુત્રની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। જોકે આ ધરપકડ બાદ કયા કારણોસર તેને તરત જ છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે અને આ મામલો હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે। પોલીસે હોટલમાંથી દારૂ પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બલેનો કાર જપ્ત કરી હતી। આ ઉપરાંત હોટલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટલના DVR પણ કબજે કર્યા છે। અલથાણની KS અવતરણ હોટલમાં દારૂ પાર્ટી। અલથાણ પોલીસે આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ ઝડપાતા સમગ્ર પ્રકરણ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અલથાણ પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કયા મોટા માથાઓ આ પાર્ટીમાં સામેલ હતા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે।